માળિયાહાટીના તાલુકાના કાલીબડા ગામે વ્રજમી ડેમ પાસેની કેનાલના કામની મુલાકાત ધારાસભ્યશ્રીએ લીધી હતી। ત્યારે ભાજપના આગેવાન ધારાસભ્ય ભગવાનજીભાઈ ગઠિયાને કેનાલની કામગીરી અંગે રજૂઆત કરી હતી। આ મુદ્દે રાજ્ય સરકારમાં ધારાસભ્ય ભગવાનજીભાઈએ ધારદાર રજૂઆત કરતા તાત્કાલિક કેનાલની કામગીરી શરૂ કરવામાં આવી હતી। તાલુકા જિલ્લા ભાજપનો આગેવાન છું। આપણી ગઈ ધારાસભાની ચૂંટણીમાં આ વિસ્તારમાં હું ને ભગવાનજીભાઈ પ્રવાસમાં આવ્યા ત્યારે લગભગ 10 થી 12 વર્ષથી આજે આ કેનાલનું કામ પડતર હતું એને ચાલુ કરવાનું વચન આપ્યું હતું અને ભગવાનજીભાઈએ વચન પાડ્યું છે। ગઈ સાલ પણ 3-4 લાખ રૂપિયા આમાં મંજૂર કરાવીને કામ કરાવ્યું હતું, પણ સંપૂર્ણ કામ પૂરું ન થતાં ગુજરાત સરકારમાંથી સિંચાઈ વિભાગમાંથી મશીનરી દ્વારા ગવર્મેન્ટ દ્વારા ફરી આ કામ ચાલુ કરવામાં આવ્યું છે। હું ખૂબ ખૂબ અભિનંદન અમારા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈને આપું। આ કેનાલથી આ ડેમને અડીને આવેલા નીચાણવાળા વિસ્તારમાં આવેલા કારીંબડા, અકાળા, કેરાળા, સરકડિયા, માળિયા, વડિયા, જાણની, ઘૂમટી 8 ગામને આ પાણી ઉપયોગી થશે। એટલે જે આ કામ મહેનત કરી અને ભગવાનજીભાઈ પૂર્ણ કરાવવાના છે, એટલે આ વિસ્તારના લોકોને મોટી સવલત પાણીની મળવાની છે। આ સુકવડા ઓકળામાં આ કેનાલ જવાથી આખો ઓકળો જીવંત થશે। એને હિસાબે ગવર્મેન્ટને જે પાણી આપવું પડે છે નર્મદાનું, એ પણ નહીં આપવું પડે। આ બધા ગામના ઝાપામાંથી જ આ ઓકળો નીકળે છે, એટલે આ ખૂબ જ ઉપયોગી કામ છે। હું ખૂબ ખૂબ ભગવાનજીભાઈનો પણ આભાર માનું છું કે આ કામ માટે સતત જાગૃત છે। અહીંથી હું પણ એમને સતત રજૂઆતો કરું છું અને આ કામ પૂર્ણ કરાવી અને જ અમે જમશું। અને ખૂબ ખૂબ આભાર ભગવાનજીભાઈનો અને બધાનો સાથ સહકાર। આ તકે કેનાલના કામ પર ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા તેમજ હમીરસિંહ સિસોદિયા સહિત ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ કેનાલથી આજુબાજુના વિસ્તારોમાં ફાયદો થશે તેવું જાણવા મળ્યું છે। ભગવાનજીભાઈ કરગઠિયા, ધારાસભ્ય માંગરોળ। આજ રોજ વજમી ડેમની સાઈડ ઉપર અમે ઊભા છીએ। જ્યારે હું ચૂંટણી લડતો હતો ત્યારે આ વિસ્તારના 4-5 ગામના લોકોની માગણી હતી કે વજમી ડેમમાંથી જે નિતારનું પાણી આ કેનાલ નાખવામાં આવે તો 7-8 ગામને આ કેનાલનો લાભ મળે। એટલે ગયા વર્ષે પણ થોડું ઘણું કામ કીધું। આ વખતે સરકારી મશીનરી દ્વારા છેલ્લા ઘણા સમયથી આ કામ ચાલુ છે અને ચોમાસા પહેલાં આ કેનાલનું કામ પૂર્ણ કરવામાં આવશે। જ્યારે કામ પૂર્ણ થશે ત્યારે આ કેનાલમાં નિતારનું પાણી ખૂબ જ આવશે અને લોકોને શિયાળામાં પણ સિંચાઈનો લાભ મળવાનો છે અને ખૂબ ઉપયોગી કેનાલ છે, એટલે એને પ્રાયોરિટી આપી અને આ કામ ચાલુ કરાયું છે।